મને ભાખરી નથી આવડતી. હું સેન્ડીની નિકેશને ઉતાવળ આવી ગઈ એટલે આપણે ખાવા માટે તમાર ખીચડી ખાવા. आओ भाईबंद, क्या किया आज पूरा दिन? ખીચડી બનાવી. रेडी को शेप खिचड़ी खा लिए वो आपने लॉग में देख लीजिए. બોલો બોલો બોલો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને ચા અને ભાખરી રેડી છે. મેં આજે ઉઠીને ફટાફટ નિકેશ માટે ચા અને ભાખરી રેડી કરી દીધી છે. નિશિવ ટોસ નથી બેટા, પતી ગયા, ફિનિશ. તો નિશિવને છે ને અત્યારે ટોસ ખાવા છે. પાછળ કપડાં તમને લોકોને દેખાઈ રહ્યા છે. તો એકચ્યુઅલીમાં એવું છે કે વરસાદના કારણે કપડાં સુકાતા નથી. તો કપડાં બધા સુકાયા જે કાલે આખે ફૂલ ડે મતલબ મેં અંદરના રૂમમાં રાખ્યા હતા તો એ સુકાયેલા અત્યારે મેં લઈ લીધા છે. હમણાં હું વાળી લઈશ અને ફટાફટ બધું કામ ફિનિશ કરી દઈશ. નિકેશ જતા રહેશે ઓફિસ એટલે હું અને નિશુ બંને રહીશું. આવી જાઓ બાજુ. તો અત્યારે નિકેશ આવી ગયા છે. પહેલા તો ભાખરી ખાવાની ઈચ્છા છે કારણ કે ખુશીએ પહેલી વાર મારા માટે ભાખરી પહેલી વાર નહીં બનાવી. મમ્મી જ્યારે ગોવા ગયા હતા ત્યારે પણ મેં બનાવી હતી. નથી ખબર, યાદ નહીં લો. એટલે મતલબ ઘણા ટાઈમ પછી આજે બનાવી છે. મને ભાખરી નથી આવડતી, હું સિરિયસલી કહું. એનું રીઝન એ છે કે જે કડક ભાખરી હોય ને મને એનો લોટ બાંધતા જ નહીં આવડતો. તો આ શું કામ લઈને અંદર કશું છે તો નહીં? પણ મને નથી ખબર કે અંદર ટોસ નહીં. ગઈકાલ તો કીધું તું મેં તને નથી. સોરી હવે ભાઈ રોશે. હા, હું તને ટોસ લઈ આવું છું. હું લઈ આપું છું, બેસી જાય શાંતિથી. હા, જો નિશુ કેવો બેસી ગયો. હાઈ કર દે પહેલા કે મારે ટોસ ખાવાના છે. શું ખાવાનું છે નિશુને? હા, સો ભાખરી નિકેશ માટે બનાવી છે. નિકેશ જોઈએ ખાય છે કે નહીં ભાખરી. ખુશી કંટાળી જવાની છે આખો દિવસ એકલા. હા, અને રચિતા જતી રહી, તમારું ઘર થઈ ગયું છે સોનું. બટ ટાઈમ સાથે આપણે બદલાવવું પડે. તો બસ કંઈ નહીં, તમે ફૂલ વ્લોગ જોજો અને એન્જોય કરજો. તો અહીંયા સવારમાં જાંબુ કેન્ડીની નિકેશને ઉતાવળ આવી ગઈ એટલે આપણે પ્રોપર તો ગરમી થઈ ગઈ જોરદારની. એમનેમ જ પંખો તો ફૂલ ચાલુ છે. પણ સાંભળો મારી વાત, મારે રેસીપી પ્રોપર લેવાની હતી, એ પણ નિકેશ ના લેવા દીધી. એટલી બધી ઉતાવળ ને. કેવો બન્યો એમ તો કેવી બની? કેસી લગી? बहुत अच्छी लगी ना? હા હા હા, શર્માતા ક્यों? નહીં, હું ઓર્ડર નહીં લેતી બકા. અહીંયા મારું સેટઅપ બધું ગોઠવ્યું હતું, એ બધું પાછું મૂકી દઈશું. હા. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6:30 લાસ્ટ. મતલબ જે ક્લિપ લીધી એના પછી મેં બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો બિકોઝ આજે બપોરે મારે કપડાનું સ્ટેન્ડ ઉતારવાનું હતું માળિયામાંથી. એ મેં ઉતાર્યું અને બધું વેરવિખેર જે મારું ઘર પડ્યું હતું એને મેં થોડું સરખું કરી દીધું. અત્યારે મેં અહીંયા બટેકા બાફવા મૂકી દીધા છે. મરચાં અહીંયા મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે. અહીંયા મારું શાક છે અને મારા ઘરે આવ્યા છે હેતલબેન, સચિનભાઈ, હેલો, જેમને મેં બોલાયા છે બટેકા ભૂંગળા ખાવા માટે. તો અમારે ખીચડી ખાવાની છે. અને ખીચડી કેમ ખાવાની છે તમને સચિનભાઈના વ્લોગમાં એટલે હેતલબેનના વ્લોગમાં ખબર પડશે કે હેતલબેનને ખીચડી ખાવાની છે, બટેકા ભૂંગળા નથી ખાવાના. હા, ઓકે, એક મિનિટ. હા નિકેશ, આ લેપટોપ છે. લેપટોપને કેમ તોડી નાખ્યું? હા, ક્યાં શું કહેવું તારે સચિત? આ તોડ્યું નહીં, એવું જ છે. ઉભો રહે, પહેલાં હું ગેસ બંધ કરી દઉં, નહીં તમારા બટેકા છે ને હાલત ખરાબ થઈ જશે બટેકાની. તો આપણે પહેલાં બટેકાવાળી કુકરનો ગેસ બંધ કરી દઈશું. અહીંયા ખીચડી પણ બનાવવાની છે એટલે દાળ ચોખા પણ મેં પલાળી દીધા છે. સચિત પાસવર્ડ બોલ. મેં એવું કીધું નહીં કઈ કામ. આપણે શું કરવું છે? વાઈફાઈ મારું બંધ થઈ ગયું છે વાઈફાઈ. હા, તો કઈ નહીં, કાલ થઈ જશે. હું મારું હોટસ્પોટ ચાલુ કરી આપું. રહેવા દો ને, હવે વાઈફાઈમાં એનો જીવ છે. ના, મારા કઈ નહીં. હા, વાઈફાઈમાં જ જીવ છે. સો ફેમિલી, હું આવી ગયો હતો ઓફિસથી ઘરે. અત્યારે નિશુ મારી જોડે છે કારણ કે છે ને નિશુ બધાને બહુ હેરાન કરે છે. હે ને, મામાને આખો દિવસ પરેશાન કરે છે નિશુ. હે બેટા, મામા શું કરે છે? ચાલ આપણે જોઈએ આવીએ. આવ ભાઈબંધ, क्या किया आज पूरा दिन? खिचड़ा बनाया. खिचड़ा શું કર્યું તમને ખબર નહીં? કપડાનું પેલું સ્ટેન્ડ ઊભું કર્યું માંડ ઓનલાઈન જોઈ. શું વાત છે? આપો ભાઈ, માં દીકન શું જોઈએ? કોને કરું? લે કોને કરવાનું નિશુ? કોને કરવાનું?
હવે કોને કરવાનું? નિશુને નહીં કરવાનું ભાઈ. નિશુને થતું જ નહીં. એ મારા જેવો છે. હા પછી ખણ આટલાથી શું થાય હવે? હવે હું તો ખાલી ખાલી કરું છું. સ્વત્યા ખુશી બનાવી રહી છે ભૂંગળા બટેકા. ભૂંગળા તો દેખાતા નહીં. અરે ભૂંગળા તળું છું 2 મિનિટ. મારું બીજું કામ તો પતવા દો, એક્સ્ટ્રા ચટણી કરવાની છે. ઓકે. અને જોઈએ હાલ ને ભાઈ. નિશુને શું જોઈએ બેટા? શું જોઈએ? શું જોઈએ માં દીકાન? આપો ગાંઠિયું આપો ગાંઠિયું. આ જોઈએ છે લાઇટર. શું કરું? મને નહીં નહીં નહીં. ઓ બાપા. એને મજા આવે એવું કરવાની? હા હા પપ્પાને કરી દો. ડેડીને કરો. એમ ના થાય બેટા, એનામાંથી દબાવવું પડે. કઈ નહીં, અમે લોકો આવીએ. ઓકે બાય. અત્યારે નિશુ બેસી ગયો છે જમવા માટે. ડાયોડિકો છે ક્લેપ કરો નિશુ માટે. નિશુએ ખાઈ લીધું. ગુડ બોય છે ભાઈ નિશુ તો. આ કરો આ. ખાઈ લે ફટાફટ. મીસુ આવશે હમણાં. નહીં તો મીસુ કહી જશે મમ્મા. મીસુ આતી કહે છે ફટાફટ મમ્મા ખાઈ લે ને તો મીસુ અહીં ખાઈ જશે. યસ ડાયોડિકો છે. ફટાફટ ફટાફટ ખાઈ લો. ચલો એ આવ્યું. એ વિમાન આવ્યું. જો મમ્મા આવી. એ આવ્યું. આ કરો આ. એ તો મોબાઈલ માંથી આવી જશે. ફટાફટ ખાઈ લે. યે ડાયોડિકો છે ભાઈ નિશુ તો. કોણ આવ્યો નિશુ? ગોતું આવી. ચલો નિશુ ચીચી. એ ચીચી આવી છે ભાઈ. નિશુ પ્લેન આવ્યું. નિશુ એ પ્લેન આવ્યું. નિશુ આવશે બેટા. ખાઈ લે ફટાફટ. નિશુ આવી ફટાફટ ખાઈ લે બેટા. એક છોકરાને ખવડાવવા માટે કેટલા નાટક કરવા પડે ને. સવારે તો તમે જોવો તો મને જબ્બર કાલ કરે. હા નહીં. હા ચાલો બસ પૂરું થઈ ગયું. પાણી પી લે બેટા. પાણી પી લે ખાલી. યે ખાઈ લીધું હો ભાઈ. હવે નિશુને ના ખવડાવતા હા ભાઈ બહુ. બસ બેટા. ઓકે ચલો ભાઈ હવે રમવાનું છે. ચાલો ઉભા થઈ જાઓ. નિશુ આવી જો. નિશુ બસ હવે પતી ગયું. ખાઈ લીધું. હવે નહીં ખાય. ઓકે જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. હવે બાકીનું વધ્યું તું ખાઈ જા. આરતી કર દે. આરતી કર દે. તો અત્યારે મારા બટેકા ભૂંગળા રેડી થઈ ગયા છે, પણ કોથમીર નહોતી એટલે મને કીધું તું એને મોકલાવ. મને લેવા મોકલી દીધી કે ભાઈ કોથમીર પણ તોય લઈ. લેવા ના ગયા. સચિનભાઈ ના પડી ભાઈ કોથમીર વગર ચાલશે. સચિનભાઈ ને કોથમીર મને તો નહીં નહીં ભાવતી. એમ મને નહીં ભાવતી. એમાં કેવું હોય ખબર? કોથમીર ખાવ એ ને ખાલી તો- શો ઓફ છે કોથમીર. ના કોથમીર ખાવ ને તો આંખોનું તેજ છે ને ઓછું વધારે. થઈ જાય. હાય હાય આ તું નવું ઓછું લાય. થઈ જાય. એવું હોય? હા કોણે કીધું? સારું છે હા મેં સાચી વાત છે. ખાધી. તમે ખાવ છો કોથમીર? આ હું તો તમે ખાઉં છું. કહશો તો ને તમને ઓલું શું કહેવાય? જર્જરિયા વાળું નહીં એ દેખાતું તો મને લેન્સ ના લીધે દેખાય. કે ગમે એ તો તમે કહશો ને એક ગોળી થાય એટલે રવાડે ચડે. શું સાચી કહેવાય? વાત છે. શું કહશો? હવે મને અત્યારે યાદ નહીં આવે. અને આ ડુંગળી અહીંયા ખાવાથી ડુંગળી. રોગ થાય. બરાબર ડુંગળી ખાવાથી રોગ થાય. બરાબર નવું લાવે. અને કંઈ નહીં, નવું કોથમીર નહીં નાખી, પણ આપણી ચટણી છે તીખી તીખી જેને નાખવી હોય. અહીંયા સરસ મજાની ડુંગળી છે, બટેકા ભૂંગળા છે, કટક બટક છે છોકરાઓ માટે, કેચઅપ છે, ખાવા નહીં બેટા. ખીચડી બી બનાવીશ મેં હેતલબેન માટે. હેતલબેન તમારું નથી. એને ખીચડી તો ભાવતી ખીચડી નહીં. ખા હવે. કહું છું. ખીચડી ખાઓ, તે જે માણસ માટે ખીચડો બનાવ્યો એ માણસને ખીચડો તો ભાવતો જ પણ નહીં. એમને ખીચડો જ ખાવાનો, એમની તબિયત નહીં સારી. ખીચડો ખવડાવો. એ ખીચડી જ ફટાફટ ખાવાની. ટાઈપમાં આવતો. પેલી જો ગોતું. ફાઇનલી અહીંયા ખીચડી ખવાઈ રહી છે, નહીં તો પેટ કાપીને બતાવવું પડતું. એમ તો હેતલબેનના વ્લોગમાં લીધો નહીં એટલે હેતલબેનને તો પેટ કાપીને બતાવવું જ પડશે, હે ને સચિનભાઈ? ના હું લઈ લઉં છું. હું લઈ લઉં છું ના. ના ભાઈ પરમિશન જ સર નહીં. ને પણ તમારે તો લવ. તમે હું ભૂંગળા ડિલીટ બટેકા કરી નાખી તો મેં વિડીયો લીધો તો તમને શું ખબર કે મેં ચાલુ કર્યો છે કે આ તને નહીં? હારું લગાડવા લે. પછી delete માં દે. એ આખું ડિલીટ જ ખાલી- માં થવાનું છે. આખું કુકર ખાલી કરવાનું છે. કેટલું? હા, કુકર ખાલી કરી નાખો તો આપણે રહેવા દઈશું બસ. ચટણી બટણી નાખી અહીંયા મારે નાખી નિશુ ઉઠી ગયો છે અને નિશુ ખાય છે ભૂંગળું. તમે આ બેના ભાગની મૂકી હતી હો. મેં કોઈના ભાગની ના ના હું તો નિશુ એમથી ખાતો જ અરે નહીં. મિસિતાનું ભાગની અને ગોટુન ભાગની મૂકી દીધી. તમને પૂછીને મૂકી દીધી. તમારી જવાબદારી, મારી જવાબદારી નહીં. અને હું તો એમની ખીચડી બીચડી ખાતો જ નહીં બરાબર. પહેલેથી. હા, આપણને ભાવતી જ હું એ નહીં. પહેલે જ તળ દો બીજા. ના ભાઈ ના. પણ એ લોકો પેટ ભરાયું ને બાકી. ગળદે ચટેડાની બાપ છે એવું સુકો પડે. શું કીધું? ગળદે ચટેડાની બાપ છે એવું પડે. અત્યારે બરાબર. ગરજ છે ખીચડીની. આજે ખાવાની તો ઈચ્છા નહીં જ એને. શો ઓફ માટે ખાય.
ખાવી તો પરાણે પડશે ખવાય. ખાવું તો પડશે પણ એ અમે શું કરવાની ખીચડીના કત્તડ મત્તડ કરીને તો બટેકા ભૂંગળા ખાઈ લીધા આ છે ને સોપો થોડો હજી બહાર કાઢો. પહેલા ખીચડી ખાવાની હોય અને પછી જેમાં પેટમાં જગ્યા વધે ને એનાથી બટેકા ભૂંગળા ખાવાના તમે કહેશો ને તો વાર ખીચડી ખાઈ જાય. ના બાપા જબરદસ્તી ના ખવાય પછી પેટ દુખશે તો રાત્રે પછી એમ કહેશે બાપા ખુશીબેનના લીધે પેટ દુખ્યું પાંચ મિનિટ થાય સચિન પેટમાં દુખ. પછી તમે માર જેવા જ છો તમે આના જેવા જ છો. આના કઈ બી થાય નિકુમાં ના થાય, નિકુમાં ના થાય, નિકુમાં ના થાય. તો કોને કહું હા બેટા તું થાય છે મારી દીકરો હા ખાઈ લે હા સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ક્યાંક આંટો મારવા માટે તો એમાં એવું હતું કે બટેકા ભૂંગળા ખાઈને અમે લોકો ફ્રી થઈ ગયા તો આંટો મારવા જવાની ઈચ્છા થઈ ગઈ બટ અમારી ગાડી એમ નથી નીકળે એવી બહુ અંદર નિકેશે પાર્ક કરી દીધી છે હા ને નિકેશ Yes. અને હું તમારા બધા માટે એક નવો એક स्पेशल डायलॉग लेने आई गई हूँ हेलो मेरा नाम खुशी हेलो नमस्ते मेरा नाम खुशी है और आज मैं आ गई हूँ वान में आज हिंदी लोग आया नहीं इसलिए थोड़ा बहुत हिंदी इसमें आ गया है हाँ तो देख लेना हाँ और मैंने खिचड़ी खा ली है अरे मैंने खिचड़ी खा ली है वो आपने लॉग में देख लीजिए बोलो 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 देख ली देख लिया है और कमेंट जरूर करना हाँ आज तो तीनों के लॉग में खिचड़ी और बटेका भुंगड़ा ही दिखाई देगा हाँ इसलिए आप लोग सिर्फ मेरा ब्लॉग देख लेना और किसी का ब्लॉग मत देखना नहीं सबका ब्लॉग देखना बहुत सारा प्यार देना और यहाँ पे गोटू क्या कर रही है गोटू नाक साफ कर रही है गोटू नाक साफ कर रही है ना गोटू और बाहर का मौसम बहुत ही प्यारा है मतलब बहुत ज़्यादा और मैं ત્યાં ગુજરાતી મૂકીને હિન્દી બોલવા માંડી કેમ કે આજે મારો હિન્દી બ્લોગ આવવાનો નથી એટલે હું તમને બધાને કહી દઉં હા કે પછી તમે બધા 11 વાગે વેઇટ કરતા હોય નિકેશનો બ્લોગ જે રેગ્યુલર આવે છે એમ 12 વાગે આવી જશે અને અત્યારે સચિનભાઈ નિકેશ છે આગળ અહીંયા મિશિતા હેલો મિશિતા હાય કેમ છે જય શ્રી કૃષ્ણ हर हर महादेव कह दे હર હર મહાદેવ ઓકે સો ફાઇનલી અહીંયા ગાય મળી ગઈ છે નિશિવે જોઈ નથી ગાય બટ કઈ નહીં જોઈએ છે ક્યાં જઈએ છીએ અમે લોકો તો અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે પણ 11 થઈ ગયા છે અને મેં ત્યાં પહોંચીને ક્યાંય પણ વ્લોગ નહોતો લીધો કારણ કે નિકેશ અને હેતલબેન બંને જણા વ્લોગ લેતા હતા તો પછી બધાનો સેમ થઈ જાય તો મજા ના આવે કેમ કે થાય કેવું કે પહેલો વ્લોગ મારો આવે એટલે પછી મારા પછી તો બીજા બધાનો સ્કીપ થઈને જોવે એટલા માટે મેં નહોતો લીધો અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.